સુપ્રભાત મિત્રો, આજે પ્લાન તો ઓફિસ જવાનો હતો, પણ બહાર જુઓ વરસાદે આખું વાતાવરણ જ બદલી નાખ્યું છે. મન કહી રહ્યું છે કે આજે ઓફિસ નહીં, થોડો સમય કુદરત સાથે પસાર કરીએ. તો ચાલો સ્કોર્પિયો લઈને વરસાદમાં એક સુંદર લોંગ ડ્રાઈવ પર નીકળીએ. જુઓ મિત્રો, ઘરેથી જ ચાલુ કરી દીધી છે. આ આપણી ચાય છે અને હાથમાં સ્કોર્પિયોની ચાવી. આ કોમ્બિનેશન ઘરેથી જ સ્ટાર્ટ કરી દીધું છે. હજુ તો રોડ રસ્તાઓનો નજારો જોવાનું બાકી છે. તો ચલો મળો તમને આગળ. ચાનો એક કપ, વરસાદની મહેક, સ્કોર્પિયોનો સાથ અને લાંબો રસ્તો, બસ આટલું જ પૂરતું છે જિંદગીને સુંદર બનાવવા માટે. જો ગાઈસ, કેવો જોરદાર વરસાદ પડ્યો છે અને તમે જોઈ શકો છો રોડ રસ્તાઓ બધા પાણીથી ભરાઈ ગયા છે. અને જો આ વરસાદ સાથે આપણે મયંકભાઈ ડ્રાઈવને એન્જોય કરી રહ્યા છે. હે ને મયંક, શું કહેવું? ટાઈમ છે ગાઈસ, મારે વરસાદમાં હું સ્કોર્પિયો ચલાવી રહ્યો છું, ફર્સ્ટ ટાઈમ છે. હા, એકચ્યુઅલી એવું હતું કે આજે જઈએ ઓફિસ. તમે જોઈ શકો છો ઓફિસની બેગ પણ પાછળ રાખેલી છે, પણ આગળની ક્લિપમાં કહ્યું એ પ્રમાણે એન્ડ મુમેન્ટ પર મન બદલી ગયું, કેમ કે આવો માહોલ હોય અને ઓફિસમાં જઈને બેસી રહ્યો એના કરતાં બેટર એ છે કે પોતાની જાત પર એક દિવસ વિતાવીએ આ વરસાદી માહોલમાં. જો હું તમને બતાવું તો પછી મેન મયંકે સડનલી એ ડિસિઝન લીધું કે નહીં, જઈએ આજે એક સ્કોર્પિયો એન સાથે લોંગ ડ્રાઈવ કરીએ, રોડ ટ્રીપ. સો જો હાલ બંને બાપ દીકરો નીકળી ગયા છે અને તમે જુઓ રોડ રસ્તા પર પાણી જ ભરાયા છે. આ માહોલની મજા કંઈક અલગ છે. જોઈએ હવે મયંકભાઈને કેવું ફીલ થાય છે. મયંક, શું કહેવું? અરે ગાઈસ, સવારનો 8 વાગ્યાનો વરસાદ ચાલુ છે, 10:30 થવા આવ્યા છે બરાબર. એના કારણે અમારે લેટ પણ થઈ ગયું, એટલે પછી અમે સડનલી ડિસિઝન લઈ લીધું કે ઓફિસે નથી જવું, વરસાદ ચાલુ છે તો ક્યાંક ફરવા જઈએ. સ્કોર્પિયો છે તો આ અલગ જ એટમોસ્ફિયર બન્યું છે આજનું. તો પપ્પા કે ચલો કે ક્યાંક જઈએ ફરવા, એમ મેં કીધું ચલો. હા, તો તમે બન્યા રહો. હજુ તો બહુ બધા આ ભીના રોડ રસ્તાઓ છે, આપણી ગ્રીનરી છે અને એકદમ કહેવાય ને ઠંડી હવા છે, જેની સાથે એન્જોય કરવાની મજા જ કંઈક અલગ રહેશે. અને સારા સિનેમેટિક પણ લઈશું. ક્યાંક થોડો હળવો વરસાદ પડશે તો મસ્ત મજાની ચાયની ટબરી પર ગરમ ચાયની મજા પણ લઈશું. તો આજના બ્લોગમાં ખૂબ મજા આવવાની છે, તમે બને રહેજો. જુઓ તો આપણે મેઇન રોડ ઉપર મેઇન રોડ ઉપર આવી ગયા છે અને વરસાદ વધી જ રહ્યો છે. સો જઈએ, મયંકને કહીએ કે ભાઈ ધીરે ધીરે આગળ લઈ લો. જુઓ તમે, એટલો વરસાદ જોરથી પડી રહ્યો છે કે વાઇપર ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે પણ બિલકુલ દેખાઈ નથી રહ્યું. અને મયંકભાઈ, ટેન્શન નથી ને કંઈ? ના, કંઈ ટેન્શન નથી. હા, એસયુવી છે એટલે કંઈ ટેન્શન નથી. મયંક પણ મજા લઈ રહ્યો છે. જો તમને લાગતું હશે કે વરસાદ ખરેખર બહુ વધારે પડતી સ્પીડમાં પડી રહ્યો છે. એનીવે, ચલો તો આજે આપણે આજનો આ વ્લોગ સ્ટાર્ટ કરીએ. હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. તો આજે અમે તમને આગળના વિડીયોમાં જોઈ જ લીધું હશે એ રીતે અમે નીકળી ગયા છીએ બંને બાપ દીકરો આ વરસાદી માહોલની અંદર લોંગ ડ્રાઈવ માટે. સો બને રહેજો તમે. શું છે જરૂર તમને વિડીયોમાં બતાવવાના પ્રયત્નો પૂરેપૂરા કરતો રહીશ. ત્યાં સુધી બને રહો. આગળના વિડીયોમાં તમે જોયું એ રીતે કે અમે લોકો ક્યારના નીકળ્યા છે. જનરલી ઘરેથી ઓફિસ આવતા અમને 5 મિનિટ જેવું લાગતું હોય છે, પણ અમને 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો અને બસ હવે જસ્ટ અમે ઓફિસ પહોંચીશું. થોડી વાર સાઈડમાં રાખીએ અને મયંકભાઈને એક કામ કરવું છે, તો એક કામ કરીએ અને બતાવું કે એ શું કામ છે. હું જે તમને કહી રહ્યો હતો એ આ એક મોબાઈલ હોલ્ડર છે જે અમે ક્યારના એકચ્યુઅલી સર્ચ કરી રહ્યા હતા, પણ હવે મળ્યું છે. તો મયંક આજે કહે છે કે એને લગાવી દઈએ. મયંક ક્યાં લગાવવાનું છે એકચ્યુઅલી?
આપણું બી ફેસ ને બધું કમ્પ્લીટ દેખાય ને બહારનું વ્યૂ કમ્પ્લીટ દેખાય એ રીતે લગાવીએ કે ચલો ટ્રાય કરું. તો આ રીતે ફોલ્ડિંગ આ રીતે ફોલ્ડ બી થાય છે. મારો વિચાર હતો કે અહીંયા સેન્ટરમાં જ લગાવવાનું હતું. સેન્ટરમાં લગાવીએ કે પાછળનું વ્યૂ બી આવે. હા, એકવાર ચલો ગાઈઝ, એકવાર છે ને હું તમને બતાવું બીજા કેમેરાથી. જેના માટે મહેનત કરી રહ્યા હતા એ વસ્તુ લાગી ગઈ છે. જો મયંકભાઈ વ્લોગિંગ કરી રહ્યા છે. ઉતાર. ગાઈસ, તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે ઓનલાઈન સ્ટેન્ડ મંગાવ્યું હતું મિરર માટે ગાડીના, તે લાગી ગયું છે અને ખૂબ જ પ્રીમિયમ વસ્તુ છે અને કમ્પ્લીટ કહેવાય ને કે ફિટ થઈ ગયું છે. હવે અહીંયાથી એમ કહેવાય ને નીકળશે બી નહીં. આ સારી વસ્તુ આવી છે. બહુ મસ્ત વસ્તુ આવી છે. હે ને, કારણ કે ઘણીવાર અમે ઘણા બધા સ્ટેન્ડ ચેક બી કર્યા કેમ ભાઈ, હા, પણ આટલા બહુ જ ચેક કરે છે. કારણ કે કોઈ સ્ટેબલ રહેતા જ નહોતા. અને આ એક સારી વસ્તુ છે, સારી ક્વોલિટી છે. શું થયું કે એકવાર ટ્રાય કરી જોઈએ હવે કેટલા દિવસ ચાલે છે. તો જુઓ ગાઈ, આ છે આપણું ભૂમા અને તમે જોઈ શકો છો કેટલા પાણી ભર્યા છે આપણા ભૂમામાં. આ જો આ મેઇન રસ્તો છે. ગાઈસ, જો વરસાદના કારણે જે મેઇન રોડ છે બોપલનો, જ્યાં ક્યારેય ટ્રાફિક નથી રહેતી, ત્યાં હાલ એવી સખત ટ્રાફિક થઈ છે ને, કારણ કે બિચારા જે લોકો છે એમની ગાડી બંધ છે, એક્ટિવાઓ એ બધું બંધ થઈ જાય છે આ વરસાદમાં. એટલે હવે એ લોકોને ઊભું રહેવું પડે છે. જો તમે જોઈ શકો છો આ બધાની ગાડીઓ બંધ થઈ ગઈ છે, એના કારણે ટ્રાફિક થાય છે. જો દૂર દૂર સુધી પાણી જ ભરાયેલું છે ગાઈસ. એવો ખતરનાક કહેવાય ને કે 3 કલાક સુધી લગાતાર વરસાદ ચાલુ જ છે સવારનો. અને જુઓ તમે અને અમે પણ ઇન્ટેન્શનલી એક રિસ્ક લીધી છે નહીં ભાઈ. તમે જોઈ શકો છો કેટલા રસ્તા પર કેટલા પાણી ભરાયા છે ને એના લીધે જે ટ્રાફિક થઈ છે એની વાત જ કંઈક અલગ છે. અને હાલ અમે ઓનલાઈન સર્ચ કર્યું તો એ પણ જાણવા મળ્યું છે કે આગળના ઘણા બધા રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સો આજે અમારો જે પ્લાન હતો ફરવા જવાનો બહાર, એ હાલ હવે અહીંથી અમે વકીલભાઈ બ્રિજથી રિટર્ન આવીશું, બિકોઝ ઘણા બધા રસ્તાઓ બંધ કરી દીધા છે. બહુ જ એટલે બહુ જ પાણી ભરાયા છે. અહીંયા આટલી ટ્રાફિક જામ છે. અમે ઓછામાં ઓછા 1 થી 1.5 કલાકથી આ ટ્રાફિક જામમાં ફસાયા છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા BRTSના રસ્તા પર પણ એટલા જ વ્હીકલો છે અને મેઇન રસ્તો છે ત્યાં પણ એટલા વ્હીકલો છે. સો અમારે આગળ જવાનું હતું પણ લાગે છે કે હવે વરસાદ તો ધીમો પડી નથી રહ્યો. સો હાલ અમે પણ તમને સજેસ્ટ કરીએ છીએ કે જો આજે કોઈ કામથી બહાર નીકળતા હોય અને જો ઇમરજન્સી કામ ન હોય તો અવોઇડ કરવું જોઈએ અને ઘરે જ રહેવું જોઈએ, કારણ કે વરસાદના લીધે ટ્રાફિક જામ વધારે છે અને ઘણા બધા રસ્તાઓ બંધ પણ કરી દેવામાં આવ્યા છે. તો અવેરનેસના ભાગરૂપે હું તમને મારા આ બ્લોગના માધ્યમથી જણાવી રહ્યો છું કે જો કંઈ ઇમરજન્સી કામ ના હોય તો પ્લીઝ ઘરે રહેજો, કારણ કે તમે ઘરે હોય ને તમને આઈડિયા ના હોય વધારે પડતો વરસાદ પડી રહ્યો છે તેનાથી રોડ પર કહેવાય ને 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, એ પણ મેઇન રસ્તા પર. તો સોસાયટીઓ અને જે ગલીઓ છે ત્યાંની તો વાત જ મત પૂછો. સો ઘરે રહેજો અને બી કેરફુલ. ઘરમાં નાના છોકરા હોય તો એમને પણ ક્યાંય બહાર જવા ન દેતા. હાલ અમે વકીલભાઈ બ્રિજ નીચે છીએ અને અહીંયા તમે જુઓ જેમ જુઓ એમ ટ્રાફિક થઈ રહી છે. સો હાલ તો બસ અમે નીકળી ગયા છે અને આગળથી અમારે યુટર્ન લેવો પડશે. જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે ફરીથી. તો જોઈએ આગળ રસ્તો મળે છે કે કેમ અમને. જો સ્કૂલના બચ્ચાઓ પણ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો બિચારા ભીના થઈ ગયા છે. આજે આમ તો સ્કૂલમાં રજા આપી દેશે કેમ? આજે રજા આપી. જો પાછી ટ્રાફિક થઈ ગઈ છે આંબલી ક્રોસ રોડ ઉપર. જો અહીંયા પણ એક એક્સિડન્ટ થયેલું છે, એના લીધે ટ્રાફિક જામ થઈ ગયો છે. જો ગાઈસ, અહીંયા સર્વિસ રોડ પર એક ગાડી ફસાઈ છે, બહુ જોરદાર ગાડી ફસાઈ છે. બિચારા હેરાન થઈ રહ્યા છે બધા જ તમે જોઈ શકો છો. એટલે જ કહું છું કે અવેરનેસના ભાગરૂપે જો ઇમરજન્સી કંઈ કામ ના હોય તો નીકળવું નહીં. કેમ કે ગમે ત્યારે તો ઠીક છે 4 વ્હીલ છે, અધરવાઇઝ તમારી પાસે 2 વ્હીલર હોય તો બહુ ગંદી રીતે તમે ફસાઈ જશો. સો ઘરે જ રહેવું અને સેફ રહેવું. કેટલી મસ્ત વરસાદ, ઠંડો ઠંડો હવા ચાલી રહી છે, મસ્ત વરસાદ પડી રહ્યો છે. ગ્રીનરી પણ તમે જોઈ શકો છો. પણ વરસાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.
નહીં તો અમે વિચાર્યું હતું કે ક્યાંક ગાડી ઊભી રાખીને વિડીયો ફોટોશૂટ ને એવું કરીએ નહીં ભાઈ. હા એ જ ને. અને મેઇન તો ડ્રીમ અમારું એ હતું કે ચાલુ વરસાદમાં કોઈ ચાની ટપરીએ મસ્ત મજાની ચા પીએ ઠંડી હવા સાથે, પણ એ ઓપ્શન જ ના મળ્યો. ટ્રાફિક જામ જ એટલું છે રોડ રસ્તાઓ પર કે ક્યાંય પણ ગાડી સ્ટોપ કરાય એમ જ નથી. તમે જુઓ હજુ બી વરસાદ ફૂલ સ્પીડમાં ચાલુ જ છે. તમે જોઈ શકો છો વાઇપર ડબલ સ્પીડમાં છે, પણ ખબર નહીં હવે આ વરસાદ ક્યારે રોકાશે. તો અમારે અધવચ્ચેથી પછી અમારી આ ટ્રીપને એન્ડ કરવી પડી બિકોઝ વરસાદ રહી જ નથી રહ્યો. જે ડ્રીમ માટે અમે ઘરેથી નીકળ્યા હતા એ ડ્રીમ કંઈ પણ કરીને અમે પૂરું તો કરીશું. બિકોઝ જુઓ તમે ચા પીવા માટે અમે ઉતરી તો ગયા જ છીએ. જો મયંકભાઈ આવી રહ્યા છે ચા પીવા માટે. થોડી વારમાં બી પલળી ગયો ને. જો ગાડી અહીંયા ઊભી રાખી છે. બહુ જોરદાર વરસાદ પડ્યો પણ ચા તો પીવાની હતી. કેમ મય? ચા વગર ના ચાલે, કારણ કે આવો મસ્ત મજાનો વરસાદ, ઠંડી હવા અને એમાં બી ચાય મળી જાય, મજા કંઈક ઓર છે. તો ભાઈ ભરી રહ્યા છે મસ્ત મજાની 2 ચાનો ઓર્ડર આપ્યો છે અને સામે પડી છે આપણી સ્કોર્પિયો એન. અને જો વરસાદ ચાલુ છે મસ્ત મજાનો, ઠંડી ઠંડી હવા આવી રહી છે. મારા ચશ્મા પણ પલળી ગયા છે, જોઈ શકો છો તમે. ચેર્સ. જો ચાલુ વરસાદમાં ટપરી પર ચા પીવાની મજા આવી જાય. વાહ, અદ્ભુત આનંદ આવી રહ્યો છે. ચલો ગાઈઝ, તો નીકળી હવે. મયંકભાઈ તો વહેલા આવીને બેસી ગયા છે. ચા પીવાની બહુ જ મજા આવી. શું કહેવું મયંક, ચા પીવાની મજા આવી કે નહીં? અને વરસાદ બી સારો પડ્યો છે. ચલો ભાઈ નીકળીએ હવે. બસ હવે જઈએ ઓફિસ. શું કહેવું? કરતો વાઇપર ચાલુ. સામે તમને દેખાઈ રહ્યું હશે પેલા ભાઈ બિચારા એક્ટિવા એમની ઊંચી કરીને સ્ટાર્ટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સો ચોમાસામાં આ બધા પ્રોબ્લેમ રહેવાના, એટલે જ કહીએ છીએ કે જો કાંઈક ઇમરજન્સી કામ ના હોય તો અવોઇડ કરવું જોઈએ અને આજનો દિવસ ઘરે જ જવું જોઈએ. સો ફાઇનલી ગાઈઝ, બસ અમે જસ્ટ ઓફિસ પહોંચવાની તૈયારીમાં છીએ. અને જે પર્પઝથી આજે અમે નીકળ્યા હતા એ પર્પઝ અમારો ઓલમોસ્ટ પૂરો થયો એવું તો કહી શકાય. કેમ? હા, પણ થોડું મેન હાઈવે પર અમારે લોંગ ડ્રાઈવ જવું હતું, એ ના બની શક્યું બિકોઝ તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ ટ્રાફિક જામ છે ને, કે ભાઈ દરેક રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. સો અહીંયાથી લોકો રિટર્ન આવી રહ્યા છે. ખબર નહીં કેમ, શું થયું છે, હવે પૂછવું પડશે. તો ચલો હું તમને આગળ પૂછીને પછી અપડેટ આપું કે શું થઈ રહ્યું છે એમ કરીને. જુઓ તો અમે પણ રિવર્સમાં લઈ રહ્યા છે કેમ કે આગળના રસ્તાઓ બંધ છે. એટલે તમે જોઈ શકો છો રિવર્સ કેમેરા મયંકભાઈએ લગાવી દીધા છે. બસ 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 બસ. તો મયંકને કહીએ કે રિટર્ન લે. ખબર નહીં કેમ શું થયું છે, આઈ ડોન્ટ નો, બટ હા કે એથી અમારે રિટર્ન જવું પડશે. બસ બસ. જો હાલ અમે અહીંથી રિટર્ન થઈ ગયા છીએ કેમ કે આગળનો રસ્તો પણ બંધ છે. તો મયંકે કીધું કે આપણે અહીંથી રિટર્ન થઈ જઈએ. જો અહીંયા પણ ટ્રાફિક જામ થઈ ગયો છે. બસ જસ્ટ અમે પહોંચવાની તૈયારીમાં હતા અને એ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. તો જોઈએ હવે અમે ક્યારે પહોંચીશું એ જ ખબર નથી પડી કેમ કે હવે અમારે અહીંથી પાછો બીજો રસ્તો લેવો પડશે. શું કરીશું આપણે? પેલો આગળનો રસ્તો લઈ લઈશું. જો પાછા અમે ત્યાંથી નીકળીને થોડા આગળ આવ્યા और પાછું ફરીથી આ મેરીગોલ્ડ સર્કલ પર ફરીથી ટ્રાફિક જામ થઈ ગયો છે. જો ગાઈસ, ફરીથી અમારે રિવર્સ ગેર નાખવો પડ્યો છે અને ફરીથી અમે પાછા બીજા રસ્તે જઈ રહ્યા છીએ. હાલ મેરીગોલ્ડ સર્કલથી નીકળીને અમે જઈ રહ્યા છીએ હવે સુબો સેન્ટર થઈને પાછા ફરી જઈશું. જોઈએ, બહુ બધા પાણી ભરાયા છે, ખબર નહીં ક્યારે પહોંચીશું. તમે જુઓ કેટલા પાણી ભરાયા છે. ગાડીઓના ટાયર ઉપર તમે નજર કરશો તો તમને એક આઈડિયા આવશે કે પાણી કેટલા ભરાયા છે.
જો ગાઈઝ કેટલા પાણી ભરાયા છે. આપણે ઘુમા ખોડિયામાના મંદિર અગાડી એ ફોર્ચ્યુનર આખી અડધી પાણીમાં છે. ને આગળ થોડી ટ્રાફિક ખુલ્લી થાય તો હું તમને બતાવું કે કેટલા ટ્રાફિક ભરાયા છે. આ જુઓ તમે, આ ઘુમાજી MTS બસ સ્ટોપ છે, આટલા અહીંયા પાણી ભરાયા છે. ને હવે અમે જોઈએ અમારી સ્કોર્પિયો પણ, ઓ માય ગોડ, જુઓ ગાઈઝ કે અડધી ગાડી અમારી પાણીમાં જવાની છે. જો ભાઈ ધીરે ધીરે શું કરે, આને વળવું લાગે છે મેં કે ઇન્ડિકેટર નથી આપ્યું. જો ગાઈઝ બધા એન્જોય કરી રહ્યા છે. અને અમારી ગાડી પણ તમે જોઈ શકો છો કે અડધી બોનેટ સુધી પાણી આવી ગયું છે બોનેટ સુધી માય ગોડ. થોડીક લે આપણી બાજુ. જુઓ ગાઈઝ, એટલે જ અમે આગળના વિડીયોમાં તમને કહ્યું એમ કે અવેરનેસના ભાગરૂપ જો આ તો તમે સમજો ને કે જો 12 વાગ્યા છે બરાબર છે. જેમ જેમ સમય વીતતો જશે, વરસાદ બંધ નથી રહ્યો, એમ વધારે પડતા પાણી ભરાઈ જશે. તમને મારી આ સલાહ છે એ થોડી ધ્યાનમાં લેજો તમે, અને એના ઉપરથી કંઈક શીખજો અને બહાર બને ત્યાં સુધી ના નીકળતા. જો એક મધર છે, એમના નાના છોકરાને લઈને બિચારા ચાલુ વરસાદની અંદર નીકળી ગયા છે. એનું પણ રીઝન એ હશે કે એમનું કોઈ બીજું નાનું બાળક જે હશે એ સ્કૂલે ગયું હશે એને લેવા માટે. સો આ બધા જ પ્રોબ્લેમો થઈ રહ્યા છે, એટલે બને ત્યાં સુધી ઘરે રહેવું જ પ્રિફર કરજો. ગાઈઝ, વરસાદના લીધે કેવા ઇન્સિડન્ટ્સો બની રહ્યા છે એ તમે ઇમેજિન પણ ન કરી શકો. હું એના ભાગરૂપે તમને એક આગળનો વિડીયો બતાવું છું, એ તમે જુઓ કે અમે જે આખા વિડીયોમાં કહ્યું છે અવેરનેસ રાખજો. એ હું તમને ચલો બતાવું કે શું બની રહ્યું છે. તો આ અમારો ઘરે જવાનો મેઇન રસ્તો છે, અને હાલ તમે જોઈ રહ્યા છો રોંગ સાઈડ પણ ગાડીઓ આવી રહી છે. બિકોઝ એ ગાડીઓ કેમ રોંગ સાઈડ આવી રહી છે એનો હું તમને એક વિડીયો બતાવું. જે સામે જે પેલી સાઈડના જે રસ્તા પર તમને જે દેખાઈ રહ્યું છે એ એક ઝાડ છે, જે આખો એ ઝાડ પડી ગયું છે અને આખા રોડને બ્લોક કરી દીધો છે, તમે જોઈ શકો છો. એટલે સમજો કે ભગવાન ના કરે અને જસ્ટ એ જ ટાઈમે આપણે કોઈ ત્યાંથી નીકળ્યા હોય, લાઈક 2 વ્હીલર છે કે કોઈ 4 વ્હીલર છે કે ચાલતા, તમે સમજો, અને એ ટાઈમે એ ઝાડ પડ્યું હોય તો આપણી શું હાલત થાય, બરાબર છે. સો એટલે જ કહીએ છીએ કે ના બનવાના ઇન્સિડન્ટ્સો આવા વરસાદ, એટલે આ ખાલી વરસાદ નથી, આ ભયંકર વરસાદ પડી રહ્યો છે. તો તમને આગળ હજુ જેમ નજીક જઈએ એમ બતાવું કે એ સાઈડનો રોડ તો બ્લોક કરી જ દીધો છે, ને એના સિવાય આ સાઈડ પર પણ અડધો રસ્તો એને બ્લોક કરી દીધો છે. એટલે તમે જોઈ શકો છો કે બંને સાઈડમાંથી એક જ સાઈડ અત્યારે ચાલુ રાખવામાં આવી છે. અને જોઈએ હવે AMC વાળા ક્યારે આનું કામ હાથમાં લે છે. આમ તો જો કે મેઇન રસ્તો છે એટલે કામ થઈ જશે, બટ તમે જુઓ ત્યાંથી અહીંયાથી પડ્યું છે અને જુઓ તમે આખો રસ્તો બ્લોક કરી દીધો છે. હવે તમે સમજો કે એ ટાઈમે અહીંયાથી કોઈ નીકળ્યું હોય તો એની શું હાલત થાય તમે જોઈ શકો છો. આખો વોલ જે ઓરડાની વોલ છે, દિવાલ છે, એ દિવાલ પાડીને આ બાજુ આવી ગયું છે. એટલે રિસ્કી તો છે મિત્રો. બિકોઝ અમને ખબર હતી કે વરસાદ એટલો પડ્યો છે તો રોડ રસ્તાઓ પર પાણી બહુ જ ભરાયા છે, પણ તો બી થયું કે એક ઇન્ટેન્શનલી એક રિસ્ક લેવાની. સો ગાય, આ ભયંકર વરસાદને લીધે મારું અને મયંકનું મન ના માન્યું કે નહીં, અમારે સીધું ઘરે ના જવું જોઈએ. એટલે અમે જો ક્યાં આવ્યા છે, અમે પલકની સ્કૂલે આવ્યા છે કે પલકની સ્કૂલમાંથી પલકબેનને અમે ઘરે લઈ જઈએ. બિકોઝ ભયંકર વરસાદ છે અને થયું કે છોકરી એટલી હેરાન થઈ જશે. અમારા ઘર આગળ પણ પાણી ભરી રહ્યું છે અંડરપાસમાં. તો થયું કે ગાડી છે તો પહેલાં પલકને અમે સાથે લઈ જઈએ, પણ એના માટે પલકને લેવા માટે એના પ્રિન્સિપલને મળવું પડશે. તો મહેકને કહું કે ભલે તું ભીનો થાય પણ તું જા સ્કૂલમાં અને પ્રિન્સિપલ પાસે પરમિશન લઈને પલકને લઈ આવ. બરાબર છે ને ભાઈ? હા બરાબર. એટલે હું મહેકને મોકલું, ગાડીમાં જ બેસું છું, મહેકને મોકલું કે તું જા અને પલકને લઈ આવ, કારણ કે બહુ જ વધારે પડતો વરસાદ પડી રહ્યો છે મિત્રો. તો ગાઈસ, મયંક પલકને લેવા ગયો હતો અને જો ઓહો કેવા પાણી ભરાયા છે. દુલા, ઓ દુલા, મજામાં? આ જો પલકની પાકી ફ્રેન્ડ. ગાઈઝ હજી એક છે પણ એના મમ્મી પપ્પા જે લેવા નથી આવ્યા તો એક. હજુ તમે પાણી જોયું જ નથી કે કેટલા પાણી ભરાણા છે. ગાડીમાં બેસો પછી ખબર પડે કે પાણી કેવા ભરાણા છે. બરાબર. ચલો ગાઈસ, તો જોઈએ છે હવે અમારા અંડરપાસમાં નીકળાયું છે કે કેમ. વાઇપર ચાલુ કર ને, નહીં વધારે લાગે તો નીકળી જશે. લઈ લે. જો એક ગાડી ઓલરેડી ફસાઈ છે
શું કહે છે પેલા છોકરાઓ શું કહે છે अंकल मत घुसाओ हाँ? पानी बहुत ज्यादा है मत घुसाओ बंद हो जाएगी ऐसा है, पर सामने से गाड़ी आ रही है ना, निकल जाएगी ना। अंकल हम फंस गए थे मत जाओ निकल जाएगी, निकल जाएगी। ચલો સ્કૂલના છોકરાઓ પણ ના પાડે છે કે અંકલ મત જાઓ ઓ માય ગોડ મેં વધારે પાણી છે હવે બંધ ના થવા દે તો ગાડી જવા દે ઓ માય ગોડ शिट मैन रिस्क तो ले ली है हमने रिस्क तो ले ली है पर देखते हैं अभी बंद ना थवा दे तो गाड़ी बंद ना थवा दे तो ओ माय गॉड सक्कल हो भाई एसयूवी भाई एसयूवी નો કમાલ છે ભાઈ એસયુવી નો વાહ વાહ મયંક વાહ મયંક કે પપ્પા મારો કમાલ નથી એસયુવી નો છે आज तो नहीं કે પલકબેન તમને अरे ધુલો જો ધુલો અમારા આજે પહેલી વાર બ્લોગમાં આવ્યો છે ધુલો તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે પણ હા મિત્રો આ એક અવેરનેસવાળો વિડીયો છે કે ઇન ફ્યુચરમાં પણ ક્યારેય વરસાદ પડે અને જો તમે અમારા જેવા પ્લાનિંગ કરતા હોય કે ભાઈ ચલો ચાલુ વરસાદમાં એક લોંગ ડ્રાઈવ કરીએ અને જો તમે અહીંયા પહેલાં પાણી જોઈ લો તમે બહુ બધા પાણી ભરાયા છે રોડ રસ્તા ઉપર આ તો ઠીક છે કે અમારી પાસે એસયુવી કાર છે એટલે બહુ વાંધો ના આવે અધરવાઇઝ નીચે સસ્પેન્સરમાં પાણી જતું રહે તો ગાડી ગમે ત્યાં રસ્તામાં બંધ થઈ શકે છે સો આ એક અવેરનેસવાળો વિડીયો પણ તમે કહી શકો છો સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય જો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો વિડીયોને શેર કરજો અને બને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય